હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે આપણે પરબધામની અંદર પહોંચી ગયા છીએ અને ઓલી સાઈડ છે તો મંદિરને આવેલું છે. તો થોડીક વારમાં આપણે છે તો ગ્રાઉન્ડને આપણે દર્શન કરીશું, એટલે કે જ્યાં જઈશું. તો મંદિરની અંદર છે તો કોઈ પણ વિડીયોગ્રાફી કરવાની આપવામાં આવતી નથી, એટલે કે અહીંયા છે. દર્શન કરીશું, એટલે કે જ્યાં જઈશું એમ. તો મંદિરની અંદર છે તો કોઈ પણ વિડીયોગ્રાફ કરવાની આપવામાં આવતી નથી, એટલે કે મનાય છે. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે અહીંયા નકરી નારિયેળી છે, તો ચારે બાજુ નારિયેળી અત્યારે આવેલી છે. અને અત્યારે અમે બગીચામાં છીએ, નારિયેળીનો બગીચો કહીએ એમ. તો અહીંયા પણ સરસ મજાનું ખાસ સ્થાન છે, તો હું તમને એ પણ બતાવું. પાછળનો બેક કેમેરો શરૂ કરીએ. જુઓ મિત્રો, કેટલું સુંદર રીતે એનું આયોજન કરવામાં આવેલું છે. સત ઉપર શું લખેલું છે, થોડો કેમેરાને આપણે ઝૂમ કરીને જોઈએ, બરાબર. જો છે ને સુપર હિટ. આ બાજુ જોઈએ તો ચારે બાજુ છે તો નારિયેળી જ આવેલી છે, અને આંબાઓ પણ ખૂબ સરસ છે. એમ કહે ને કે પ્રકૃતિનું ભરપૂર રીતે અહીં આવેલું છે, પ્રકૃતિ ભરપૂર છે. અને બીજી વાત એ છે કે મિત્રો, અહીંયા કોઈ પણ જાતનો કચરો રહેતો નથી, એક પણ કચરો દેખાતો નથી, અને ખૂબ સરસ રીતે સફાઈ કામ કરેલું છે. તો મિત્રો, તમે પણ જેતપુર સાઈડ આવો તો પરબધામ છે, તો પરબધામમાં તમે અવશ્ય વખત મુલાકાત લેજો. અને અત્યારે આપણે હાલ જે બગીચામાં છીએ તો ત્યાં નારિયેળી અને આંબાનું પણ ભરપૂર રીતે વાવેતર કરેલું છે. તો અત્યારે પાછા આપણે જાય છે ભોજનશાળા તરફ, પછી ચા પાણી પીને પછી આપણે નીકળવાનું રહેશે સાવરકુંડલા સાઈડ. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય અમર દેવદાસ, જય સત દેવદાસ.